સ્ટુડન્ટ્સ, ચલો તો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 કેમેસ્ટ્રીમાં. ચેપ્ટર નંબર 1 ના થોડા એમસીક્યુ મેં અલગ કર્યા છે, આપણે થોડા જોવા જઈ રહ્યા છીએ. તમે લોકો બી ટ્રાય કરજો, બરોબર છે. તો આપણે પહેલું જોવા જઈ રહ્યા છીએ. ચલો સલોની ટ્રાય કરો. સિસ્પ્લેટિન અને ટેક્સોલ શેની સારવારમાં વપરાય છે? પહેલામાં શું આવશે બેટા? તો જુઓ, સિસ્પ્લેટિન અને ટેક્સોલ આવશે કેન્સર. બીજો એનો એક ક્વેશ્ચન ઉલટો આપણને કઈ રીતે પૂછે કે કેન્સરની સારવારમાં કઈ દવા વપરાય વિપુલ? તો સિસ્પ્લેટિન ને ટેક્સોલ, બરોબર છે. હજુ આગળ જઈએ. હવે એવું કીધું છે એડ્સથી પીડાતા દર્દીને કઈ દવા આપવામાં આવે છે? બોલો બેટા. AZT, એઝિયોથાઇમિડિન. અને AZT નું આખું નામ પણ તમને પૂછાય કદાચ, તો એમાં આવશે એઝિડોથાઇમિડિન. જો ચારેમાં બહુ માઇનોર ડિફરન્સ છે. એઝોથાઇમિડિન, એઝોઇડો, ટેક્સોલ આ તો આવે જ નહીં. એઝાઇડોથાઇમિડિન તો એઝિડોથાઇમિડિન આવશે. ચલો આગળ જઈએ. લગભગ 50 સમથિંગ મેં એમસીક્યુ કાઢ્યા છે. આગળ જઈશું. ચલો આયુષભાઈ, ઓઝોનના આવરણને વધુ નુકસાન કરતા વાયુ કયો છે? CFC, બરોબર. ચલો બીજું બોલો બેટા. નીચેનામાંથી કયું મિશ્રણ નથી? મિશ્રણ કયું નહીં કે જે મિક્સ ના કર્યું હોય? ઓઝોન, બરોબર. હવા મિશ્ર હોય, આયોડિન યુક્ત મીઠું પણ NaCl શું હોય? મિશ્ર હોય. સિમેન્ટ પણ મિશ્ર હોય. ચલો આગળ. મિત, હાલના દિવસોમાં રેફ્રિજરેટરમાં CFC ના બદલે કયો પદાર્થ વપરાય? આ કદાચ નવો હશે. ચલો ફરી ટ્રાય કરો. 1122 ટેટ્રાફ્લોરો, 1122 ટેટ્રાક્લોરો. બોલો સલોની. 1112 ટેટ્રાફ્લોરો ઇથેન આવડશે. આગળ જઈએ. કયો વાયુ દહનશીલ છે, જેના હળગવા માટે જે મદદરૂપ થાય? એ કયો વાયુ છે? ઓક્સિજન, બરોબર. કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ બંને સરખા થઈ જાય? તો -40. આવડશે. ચલો આગળ જઈએ નંબરમાં. ચલો આ હવેથી થોડા ઘણા આયા, થોડા લેવલ વાળા, થોડા. ચલો સલોની ટ્રાય કરો. એ શેનો એકમ છે? ન્યૂટન, કેજી ઇન્વર્સ એ શેનો એકમ છે? તો પ્રવેગ આવશે. શેનો એકમ છે? પ્રવેગ. યાદ રાખજો. ચલો વિપુલભાઈ, પ્રવેગનો એસઆઈ એકમ આ તો આવડવો જ જોઈએ. મીટર સેકન્ડ -2. ચલો આગળ જઈએ. જો પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ ઇન્વર્સ હોય તો તેના દ્વારા 4 નેનો સેકન્ડમાં કપાતું અંતર કેટલું હશે? હવે આના માટે દાખલો ગણવો પડે. દાખલો જુઓ. અહીંયા આપણને શું આવેલું છે? ઝડપ. હવે ઝડપનું સૂત્ર શું થાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ આપણાને આપી દીધો છે 3 × 10⁸. અંતર આપણા નથી આપ્યું, શોધવાનું છે. સમય આપ્યો છે 4 નેનો સેકન્ડ. નેનોને કન્વર્ટ કરવું તો 4 × 10⁻⁹ મલ્ટીપ્લાયમાં જશે. તો અંતર બરાબર 3 × 10⁸ ગુણ્યા 4 × 10⁻⁹. જરૂર નહીં કેલ્સીની જુઓ. 4 તરી થાય 12. આમાંથી એક જાય તો 10⁻⁻1 તો 1.2. અહીંયા ક્યાંય છે આન્સર ભાઈ? 1.2 મીટર. આવડશે. ચલો દબાણનો એસઆઈ એકમ કયો છે? બોલો દબાણનો શું આવશે? બે ઓપ્શન સરખા છે. જુઓ, કેજી મીટર -2, કેજી મીટર -2, બરોબર. તો આ જ આવશે, આ જ આન્સર આવશે, બરોબર. ચલો તો હવે આપણે આગળ જઈએ ભાઈ. દબાણ મોબાણ પતી ગયું. હવે આગળ જઈએ. ચલો હવે 14મા નંબરનો ક્વેશ્ચન. 1 મણ, તમે કદાચ સાંભળ્યું હશે. 1 મણ એટલે વિપુલ 20 કેજી. વાહ. ચલો ભાઈ 20 કેજી થઈ ગયું છે. આગળ જઈએ. ચલો યોગતો પૂર્વક માટે ગુણાંક લખો. યોગતો શું આવશે?
ડેસી સેન્ડી મિલી માઇક્રો નેનો પીકો ફેમટો એટો ઝેપ્ટો ને યોક્ટો 10⁻²4। હવે કેવું છે કે આમાં બે આન્સર આવે, આ બી આવી શકે ને આ બી આવી શકે, કારણ કે આમાં સામેનું કીધું નથી કે મીટર માટે કીધું છે કે એના માટે, તો આપણે બંને આન્સર કે આ ક્વેશ્ચન અધૂરો આપણે કહી શકીએ। તો આમાં બે આન્સરની પ્રોબેબિલિટી છે, બરોબર। આગળ જઈએ, 15.15 પિકોમીટર નેનો પીકો, પીકો એટલે શું થાય 10⁻12, શું થશે 10⁻12, તો 15.15 ગુણ્યા 10⁻12 લખાય। હવે હું એક ડિજિટ આમ લઈ જાઉં છું, અહીંયા આપણાને ક્યાંક આપ્યું હોય તો એક ડિજિટ અહીંયા લઈ જાઉં 1.515, તો અહીંયા આવશે 10⁻11 થઈ જાય। આવું કોઈ ઓપ્શન છે સી, તો આ તમારો આવશે સી, આવડે। આગળ જઈએ, ચલો, સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, સેલ્સિયસ અને ફેરનહીટ બંને આવી જાય તો 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32, આવું કંઈક મેં તમને સૂત્ર કીધું હતું, યાદ આવે વકીલ સાહેબ, યાદ આવે કંઈ? ચલો, તો આપણો હશે એ, બરોબર। ચલો હજુ આગળ જઈએ, જેટા પરવર્ગ જેટાનો ગુણાંક જણાવો, જેટા, એટા, ઝેટા અને યોગટા, આવું કંઈક યાદ હોય તો 21, શું આવશે 10⁻21, આવડશે? કોન્સેપ્ટ ક્લિયર હશે તો એમસીક્યુ તમને આવડશે। ચલો, આ પરીને બોલવાનું છે, 15.15 માઇક્રો સેકન્ડ, માઇક્રો એટલે 10ની કેટલી આવે, ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો, માઇક્રો એટલે કેટલી આવે 6, 10ની 6 આવશે, 10⁻6 આવશે યાર, 15.15 ગુણ્યા 10⁻6, એક ડિજિટ આમ લઈ જવું તો 1.515, તો શું આવશે 10⁻5, આવડે। ચલો, હવે 1 મિલીગ્રામને કેજીમાં કન્વર્ટ કરવાનું અને નેનોગ્રામમાં કન્વર્ટ કરવાનું। ચલો આયુષ ટ્રાય કરો, ચલોની ફરી મેં તમને આ શીખવાડ્યું તો ઓલરેડી, સ્વાધ્યાયમાં આનો આન્સર છે। પેલા ગ્રામમાં તમે કન્વર્ટ કરો મિલીગ્રામને તો 1/1000 થાય, હવે એને તમે ગ્રામમાં કન્વર્ટ થાય, હવે તમે આને કેજીમાં કન્વર્ટ કરો તો હજુ 1000 એડ કરવા પડે, તો શું થશે 10⁻6, ઉપર આવશે 10⁻6, તો પેલો આન્સર તો આ છે, હવે આ બંનેમાંથી એક છે, ડન। હવે આપણે એને નેનોગ્રામમાં કન્વર્ટ કરવાનું છે, તો નેનોગ્રામમાં કઈ રીતે થાય, તો મિલીગ્રામ, મિલીગ્રામ એટલે 1000, નેનોગ્રામ એટલે 10⁻9, 10⁻9 ઉપર આવી જાય તો 10⁻3 ગુણ્યા 10⁻9, સોરી મિલીગ્રામમાં આવશે 10⁻3 આવશે, સોરી -3, તો અહીંયા આન્સર શું આવશે 10�6, ખ્યાલ આવે છે? તો એક આવ્યો માઇનસ અને બીજો આવ્યો 6, તો આ રહ્યો આન્સર આવડશે। આગળ જઈએ, ચલો પૂછી નાખીએ થોડું, આગળ જઈશું। જો બે પ્રવાહીના ઉત્કલન બિંદુમાં, આ ખાસ છે ભાઈ, આ તમને આવડવું જોઈએ, 18 ડિગ્રી ફેરનહીટનો તફાવત છે, આવા દાખલા આવે છે, અને ઉત્કલન બિંદુ 111 ડિગ્રી સેલ્સિયસ, તો બીજા પ્રવાહનું ઉત્કલન બિંદુ શોધો। હવે આવું તમને બુકમાં કોઈ સૂત્ર જ નહીં આલ્યું, બરોબર, પણ તમને પૂછી લીધું છે, તો તમે શું કરશો બોલો? જો હવે આના માટે ફેરનહીટ બરાબર, આ સૂત્ર યાદ રાખજો, 9/5 C2 - C1, ક્યારે? જ્યારે 1 કરતાં વધારે સેલ્સિયસ આપેલું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું, બરોબર। ફેરનહીટ આપ્યું છે અને એક ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં બીજું પણ આપ્યું હોય, તો જ્યારે 1 કરતાં વધારે ત્યારે સૂત્ર વાપરવાનું। હવે ફેરનહીટની જગ્યાએ હું શું લખીશ, 18 બરાબર 9/5, અને C2 તમારો આવશે 111 - C1, હવે અહીંયા મલ્ટીપ્લાયમાં જશે ને ડિવાઈડમાં જશે, તો 18 ગુણ્યા 5/9,
તો 9 દુ 18, 5 દુ 10 બરાબર શું થાય 111 માઇનસ C1. C1 અહીંયા 10 અહીંયા, તો C1 બરાબર 111 માઇનસ 10, તો શું આવશે C1 બરાબર 101 ડિગ્રી સેલ્સિયસ. હવે આવો કોઈ જવાબ છે ભાઈ? સી આવડે. હવે દળનો એસઆઈ એકમ તો નાના છોકરાઓને ખબર હશે, કિલોગ્રામ, બરોબર. આ દાખલાનું સૂત્ર લખવું હોય તો લખી લેજો. આમ તો આપણે વિડીયોમાં કર્યું જ છે, તો આની તમને લિંક મળી જશે, પણ લખવું હોય તો લખી લો. જ્યારે 1 કરતાં વધારે તમને આપેલું હોય ત્યારની વાત. F બરાબર 9/5 બ્રેકેટમાં C2 માઇનસ C1. ચલો આગળ જઈએ. આવડશે? ચલો મેં 50 સમથિંગ કાઢ્યા છે, જોઈએ પછી. જો પ્રયોગશાળામાં તાપમાનના 3 એકમો વચ્ચેનો સંબંધ દર્શાવો, બોલો કયો આવશે? તો આ 32 ફેરનહીટ ને 273, બરોબર. હવે 10 સેમી એટલે કેટલા ડેસીમીટર? તો યાદ રાખી લેજો 1 ડેસીમીટર, બરોબર. એકમ અવયવ પદ્ધતિ મુજબ અઠવાડિયાની સેકન્ડ કેટલી થાય? હવે પેલા એક દિવસને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ. 1 ડે ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ ગુણ્યા 60 મિનિટ ગુણ્યા 24 કલાક, બરોબર. એટલે આનો મલ્ટીપ્લાય કરવાનો અને અઠવાડિયાનું કીધું છે એટલે આના ગુણ્યા 7. આ બધાનો તમારે ગુણાકાર કરવાનો છે. 60 ગુણ્યા 60 ગુણ્યા 24 ગુણ્યા 7. શું આન્સર આવશે? સી આવે છે 60 48 00, બરોબર. હવે આના અર્થસૂચકના અંકનું સન્નિકટ કરો, એટલે આના નાનામાં નાનું બનાવી દો. 3 અંકનું બનાવવાનું, એટલે 808 છે તો 810 કરી દઈશું આપણે. 3 અર્થસૂચક અંક નીકળ્યા, 0 નો તો આપણે માનતા જ નહીં. પછી 2 2 3 4 000 ને વૈજ્ઞાનિક સંકેતમાં કઈ રીતે લખાય? તો 10⁵. આવડશે? ચલો આગળ જઈએ. ચલો હવે આપણે જઈએ છીએ 28 નંબરનો. 0.100000, 5 0 છે, સોરી 4 0 છે, તો અર્થસૂચક અંક કેટલા હશે? 5. કેમ? પોઈન્ટ પછી જો 0 હોય તો આપણે એને કન્સિડર કરીએ છીએ. 5 ગુણ્યા 5.364 આપેલા ગણતરીથી મળતા જવાબમાં કેટલા અંકો હશે? તો પેલા આનું મલ્ટીપ્લાય કરો, પછી મને કહો. 28.2 એટલે 26.82, તો આના ઉપરથી આવશે 4, બરોબર. હવે 1 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ? શું આવશે? 10⁻3, બરોબર. ચલો આગળ જઈએ. નીચેના પૈકી ગુણક પ્રમાણના નિયમનું ઉદાહરણ છે. હવે તમને જ્યારે પણ એમ કે ગુણક પ્રમાણનો નિયમ, તો તમારા જે તત્વો હોય ને બદલાવા ના જોઈએ. જેમ કે કાર્બન ઓક્સિજન, ભલે ઓછું વસ્તુ છે. હવે અહીંયા KCl KBr, Cl અને Br બદલાઈ ગયો. અહીંયા તમે જો H2O D2O એટલે અહીંયા કાર્બન અને ડ્યુટેરિયમ બદલાઈ ગયો. અહીંયા Mg અને અહીંયા H વધારાનો આવ્યો. તો એકના એક જ તત્વ હોવા જોઈએ, એ જ હોય તમારા ગુણક પ્રમાણનો નિયમ, બરોબર. રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં નિશ્ચિત સંરચનાનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? બોલો. નિશ્ચિત સંરચના, જોસેફ પ્રાઉસ્ટ, બરોબર. કયો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમોને સમજાવી શકે છે? સમજાવે કોણ? તો ભાઈ ડાલ્ટન ભાઈ સમજાવે, બરોબર. આગળ જઈએ. ચલો
34 નંબર. સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓની અણુઓની સંખ્યા સમાન હોય, આવું તો એક જ ભાઈએ કીધું હતું એવોગેડ્રો. બરોબર. ગ્લુકોઝમાં કયા તત્વોનું પ્રમાણ હોય? હવે આ તો બાયોલોજી વાળાને તો આવડવું જોઈએ. CHO. પછી ઈસવીસન 1808માં કયા વૈજ્ઞાનિકે નિશ્ચિત પ્રમાણનો નિયમ આવ્યો હતો? બોલો, નિશ્ચિત પ્રમાણનો નિયમ ગેલ્યુસેકે આપ્યો હતો કદાચ. બરોબર છે. જોવું હોય તો જોઈ લો ફટાફટ બુકમાં. કોણે આપ્યો હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ? બસ નિશ્ચિત પ્રમાણનો નિયમ કોણે આપ્યો હતો? જોસેફ પ્રાઉસ્ટીએ. બીજો હશે, જુઓ 1808 ઈસવીસન જોજો લે. હા, ગેલ્યુસેક. બરોબર. ગેલ્યુસેક પછી દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે, આવું તો ભાઈ ડાલ્ટન ભાઈએ જ કીધું હતું. પછી હજુ આગળ જઈએ. ધાતુનો એક એક્સાઇડ એટલે ઓક્સાઇડ 60% ધાતુ રહેલી છે, ધાતુનો તુલ્ય ભાર કેટલો? હવે આનું છે ને ક્યાંય પણ સૂત્ર આલ્યું નથી. અહીંયા ડાયરેક્ટલી આન્સર આવશે 12, પણ આનું તમને લાસ્ટમાં ગણાઈશ. બરોબર છે. આગળ જઈએ. આ એક રાઉન્ડમાં રાખો, આનું આપણે કરીએ. આ આઉટ ઓફ સિલેબસનું આવી ગયું તમારો. 1 AMU = બ્લેન્ક ગ્રામ. તો શું આવશે? 1.660561 × 10⁻²4. NaCl નું પરમાણુય દળ સૂત્ર દળ ગણો. Na નું થાય 23, Cl નું થાય 35.5, તો 58.5 A. ચલો હવે આનો પ્રમાણ સૂચક સૂત્ર દળ ગણો, એટલે આનું દળ ગણવાનું. કાર્બન નો થાય 12, હાઇડ્રોજન નો થાય 2 અને Cl નો થાય 35.5. કેટલો આવશે? 49.5. ક્યાં છે ભાઈ આવું કઈ? 49.5. તો 49.48 ગ્રામ આવશે. બરોબર છે. કેજી નહીં આવે. અહીંયા 48 છે, અહીંયા 40 છે, પેલું તો કેજીમાં જ છે. બરોબર. આગળ જઈએ. હવે આ તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે. Na ની આસપાસ કેટલા Cl આયનો ગોઠવાયેલા હોય છે? તો ભાઈ 6 ગોઠવાયેલા હોય. Na ની આસપાસ ઓલવેઝ 6 હોય. બરોબર છે. આગળ જઈએ. પતી જવા આવેલા, ફટાફટ પતી ગયા લો. મીઠાનું મોલર દળ શોધો. મીઠાનું શું થાય? તો NaCl. NaCl એટલે 23 અને 58.5. H2SO4 એટલે 98 થાય એનું. બરોબર. આનું 32, S નું 32, હાઇડ્રોજનનું 2 અને 16 ચોક 64 એટલે 98 થાય. પરમાણ્વીય દળનું નિશ્ચિત મૂલ્ય કયા સાધનની મદદથી મેળવી શકાય? તો એક સાધન છે સ્પેક્ટ્રોમીટર. બરોબર. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6.022 × 10⁻23. ચલો આગળ જઈએ. હવે આ દાખલો થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. ચલો પતી જવા આયા. જો ઝડપી શીખી લીધું તમે યાર, કારણ કે નાના છે. નેક્સ્ટ ટાઈમ હું થોડાક વધારે લઈશ. 3.0 × 10⁻21 ઓક્સિજનના અણુઓનું દળ કેટલું હશે? બરોબર. તો કઈ રીતે શોધીશું? બોલો. આના માટેનું પેલા ચલો બોલો લે. 6.022 × 10⁻23 હોય તો આપણે O2 હોય તો 32 ગ્રામ. તો 3.01 × 10⁻21 એ કેટલા? કરો તો મલ્ટીપ્લાય. કારણ કે અણુઓની વાત કરી છે. પરમાણુ હોય ને તો હું અહીંયા 16 લેત, અણુ છે. આ બંનેનો મલ્ટીપ્લાય કરો. 3.0 × 32 ભાગ્યા 6.022.
15.99 એટલે 16 જવાબ આવ્યો. અને 10 ની 21 છે -23 એટલે કેટલો આવે? 10 ની -2 16 આવ્યો છે એટલે 0.16 જવાબ આવે. બરોબર, આવડશે? આગળ જઈએ. હવે એસટીપી એ 1 લિટર હવામાં 21% દળથી ઓક્સિજન રહેલું ઓક્સિજનના મોલની સંખ્યા શોધો. તો ઓક્સિજનના મોલ શોધવા માટે તો 22.4 લિટરે 1 મોલ ઓક્સિજન મળે. તો 1 લિટરે કેટલું મળે? તો 1 ગુણ્યા 1 ભાગ્યા 22.4 કરો. ચારસો ને 44. કેમ આવો આવ્યો છે? 0.04464 આવો જવાબ આવે છે. કેમ આવો આવે છે? ઉભારો ઓપ્શન જ વગરનો જ કેમ આવે છે? એસટીપી એટલે 22.4 ચારે 1 મોલ આવે. લિટર 1 મોલ તો 1 લિટરે કેટલા? તો 1 ભાગ્યા 22.4 કર્યું. 1 ભાગ્યા 22.7 કરો તો આ એક રાઉન્ડ ઉપર રાખીએ છીએ. બાકી તો આ જ સૂત્ર આવે, આના સિવાય કોઈ આવે જ નહીં. એક કામ કરીએ, 1 મોલમાં આપણે 16 ગ્રામ ઓક્સિજન લઈએ છીએ તો 22.4 એ 16 પણ મોલની જ સંખ્યા કીધી છે. કરો તો 16 ભાગ્યા 22.4 નહીં આવતો. આ એક રાઉન્ડ ઉપર રાખો, હું એકવાર જોઈ લઉં છું. ચલો આગળ જઈએ. ધારો કે કાર્બનના પરમાણુનું વજન 1/12 ના બદલે 1/6 હોય તો 1 મોલ તત્વનું વજન કેટલું થાય? તો આપણે અડધું કરી નાખ્યું તો 2 ગણું ઘટી જાય. પછી સુક્રોસનું આણ્વીય દળ કેટલું થાય? ગણી લો. 12 ગુણ્યા 12 144 + 22 + 16 ગુણ્યા 11 180 આવશે લગભગ. કેટલું આવશે? 16 ગુણ્યા 11 કરો બેટા. પેલા 16 ગુણ્યા 11 11 6 66 176 + 144 + 22 342. અહીંયા ઓપ્શનમાં જ નહીં તો 4 ઓપ્શન તમારા ખોટા છે. બરોબર, અહીંયા સુક્રોસની જગ્યાએ ગ્લુકોઝ આવે C6H12O6. આનું કરો 36 + 12 12 65 72 + 12 96 + 72 + 12 180 આવ્યું. તો અહીંયા ભૂલમાંથી ગ્લુકોઝની જગ્યાએ સુક્રોઝ લખાઈ ગયું છે. બરોબર. અને છેલ્લું કાર્બોનિલમાં કાર્બનનું દળ શોધો. કાર્બોનિલ એટલે તમને ખબર છે CO. COમાં કાર્બનનું દળ શોધવાનું પર્સન્ટેજ ઓફ કાર્બન 100 ગુણ્યા કાર્બનનું પરમાણુ ભાર ભાગ્યા કુલ દળ. તો 100 ગુણ્યા 12 અને 12 ને 16 કેટલા થાય? 16 ને 26 ને 2 28 ભાગાકાર કરો. 1200 ભાગ્યા 28 તો તમારો જવાબ આવશે C. આવડશે? ચલો તો આપણે આવી જ રીતે MCQ જોતા રહીશું. જોડાયેલા રહેજો અમારી